પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ તેમના ભાઈની હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી, જેને આધારે પોલીસે આરોપીની સુરેન્દ્રનગરથી ધરપકડ કરી કાર્યવાહી કરી હતી. પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુસ્તીકો શસ્ત્ર ઉગામ્યું છે. પોરબંદરના નવી બંદર પોલીસ સ્ટેશનના મૃતક ભરતભાઈ ઓડેદરાના ભાઈ કાનભાઈએ એવી ફરિયાદ દાખલ કરાવી હતી કે ગોસાસ ગામે ગત તારીખ 10 ડિસેમ્બરના રોજ મૃતક ભરતભાઈ અને તેમના ખેતરના મજૂર સુનિલભાઈ ખેતરનું કામ પૂરું કરી ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે ભરતભાઈ ટ્રેક્ટર ચલાવતા હતા. એ સમયે ફટાકડા ફૂટવા જેવો કોઈ અવાજ આવ્યો હતો. ત્યારબાદ ભરતભાઈએ ટ્રેક્ટર ઊભું રાખી દીધું હતું અને ચીસો પાડવા લાગ્યા હતા, જેથી સુનિલભાઈએ ભરતભાઈના ભાઈને ફોન કરી બોલાવતા તેઓ આવી પહોંચ્યા હતા, જેથી ઇજાગ્રસ્ત ભરતભાઈ સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે ફરજ પરના તબીબીએ ભરતભાઈને મૃત જાહેર કર્યો હતો અને તેમનું પીએમ કરાવવા સાથળના ભાગેથી દેશી બનાવટની બંદૂકનો છરો નીકળતા ભરતભાઈની હત્યા થઈ હોવાની પુષ્ટિ થઈ હતી. આ બનાવ અંગે મૃતક ભરતભાઈના ભાઈ કાનભાઈ ઓડેદરાએ નવી બંદર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ BNSCની કલમ 103 જીપી એક્ટ 135 મુજબ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે અજાણ્યા બંદૂક ચાલકની વધુ તપાસ હાથ ધરી છે. પોરબંદર જિલ્લામાં પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુસ્તીકો શસ્ત્ર ઉગામ્યું છે અને કોડીનારની ઘાડવડ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુસ્તીકોનો ગુનો દાખલ કર્યો છે. અંદાજિત છેલ્લા 10 વર્ષમાં લગભગ 40થી વધુ ગુનાઓ આ ટોળકી દ્વારા, જેના ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ છે, એમના દ્વારા જે આ બધા જિલ્લાઓ છે તેમાં આચરવામાં આવેલ આ ગુસ્સીટોક જે દાખલ કરવામાં આવેલ છે તેમાં ગેંગ લીડર હિતેશ દિલીપભાઈ ચૌહાણ વિરુદ્ધ કુલ 30 ગુનાઓ દાખલ થયેલ છે. તેના સિવાય બીજા અન્ય 8 જેટલા સાગરીતોને પણ આ ગુનામાં તેમના વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવેલ છે અને જે ડર ફેલાવતી આ ગેંગ છે તેના વિરુદ્ધમાં તેમને પાઠ ભણાવવા માટે પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા ગુસ્સીટોકની કલમ 3 ની 1 પેટા કલમ 2 તથા કલમ 3 ની પેટા કલમ 2 અને કલમ 3 ની પેટા કલમ 4 વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ પોરબંદર ગ્રામ્ય ડીવાયએસપી નાઓને સોંપવામાં આવેલ છે અને હાલ તપાસ પ્રાથમિક તબક્કે ચાલુ છે. પોરબંદર ક્રાઇમ બ્રાન્ચે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાતા પોલીસને જાણવા મળ્યું હતું કે ગામના લોકોએ રખડલું કરવા કાસમ ખારી અને સાજણ ખારી નામના 2 શખ્સોને 90,000 આપી રાખ્યા હતા. આ ઘટના બાદ બંને શખ્સોએ ગામમાંથી રાતોરાત ગાયબ થઈ ગયા હતા, જેથી શંકાના આધારે પોલીસે આ બંને વિરુદ્ધ શોધખોળ હાથ ધરાતા પોલીસને કાસમ ખારી સુરેન્દ્રનગર હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર જઈ વધુ તપાસ કરાતા કાસમ મળી આવ્યો હતો, જેથી તેને લઈ પોરબંદર લઈ આવવામાં આવ્યો હતો. પોરબંદર જિલ્લા પોલીસે વધુ એક ગેંગ વિરુદ્ધ ગુસ્તીકો સત્ર ઉગામ્યું છે અને કોડીનારની ઘાડવડ ગેંગના 9 સભ્યો વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુસ્તીકોનો ગુનો દાખલ કર્યો છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.